યુએસ ઓઇલમાં આપણે $100નો સ્ટોપ લોસ મૂક્યો છે, $140નો પ્રોફિટ સેટ કર્યો છે. 100 લોટથી આપણે એન્ટ્રી કરી છે. યુએસ ઓઇલમાં આપણે સેલ સાઇડ 100 લોટથી એન્ટ્રી કરી છે. હાલમાં અત્યારે $30નું લોસ ચાલી રહી છે, મતલબ કોસ્ટ ટુ કોસ્ટ છે. અત્યારે મૂવમેન્ટ આવી ગઈ છે. અત્યારે $30નું પ્રોફિટ ચાલી રહ્યું છે. ઘણા સમય સુધી એક જ લેવલમાં ટ્રેડ થયા પછી ડાઉન સાઇડ સારામાં સારી મૂવમેન્ટ આવી રહી છે. $40નું પ્રોફિટ ચાલી રહ્યું છે. બસ હવે આપણો ટાર્ગેટ ડન થવો જોઈએ. ક્યાં બાત હે મિત્રો, ક્યાં બાત હે. $60. બસ એક મૂવમેન્ટ અને આપણો ટાર્ગેટ ડન થઈ જશે. $70. ચલો, આવી રહ્યું છે, ધીરે ધીરે ડાઉન આવી રહ્યું છે. क्या बात है. चलो मित्रों, $90. बहुत ही बढ़िया. $100. बस एक मूवमेंट $110. ચલો बढ़िया. જોઈ શકો છો મિત્રો, એક જ કેન્ડલમાં આપણે $100ની આસપાસ પ્રોફિટ થઈ ગયું છે. હવે આપણે આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરી લઈશું, કોસ્ટ ટુ કોસ્ટ લાવીને મૂકી દઈશું. કેમ કે હવે જો અહીંયાથી ઉપર જાય તો આપણે ઝીરો રિસ્કમાં આ ટ્રેડમાં આપણે હવે વેઇટ કરીશું. હવે આપણું રિસ્ક છે એકદમ ઝીરો થઈ ગયું છે. બસ હવે આપણે ટાર્ગેટનો વેઇટ કરીશું. અને જો અહીંયાથી રિવર્સ મૂવમેન્ટ આવે છે તો આપણે કંઈ ના કંઈ તો આમાંથી લઈને જશું. ચલો, સ્ટોપ લોસ આપણે ટ્રેલ કરી લીધો છે. હવે અહીંયાથી રિવર્સ થાય છે તો આપણે $50ના પ્રોફિટમાં એક્ઝિટ થઈ જશું, બહાર થઈ જશું. લગભગ ટાર્ગેટ આવો જોઈએ મિત્રો. અત્યારે $110નું પ્રોફિટ ચાલી રહ્યું છે. $120, $130. ક્યાં બાત હે. $130 સુધી અત્યારે પ્રોફિટ દેખાયું હતું મિત્રો. અત્યારે $110 ચાલી રહ્યું છે. ચલો, ફરી $120. બસ એક સારી મૂવમેન્ટ અને આપણો ટાર્ગેટ ડન થઈ જશે. અત્યારે $130. ચલો, સ્ટોપ લોસ હજી થોડો નીચે લઈ લઉં છું. કદાચ હવે અહીંયાથી રિવર્સ થાય તો આપણે $100 લઈને બહાર નીકળી જઈશું. કેમ કે પ્રોફિટ આવેલું પ્રોફિટ જવા દેવું એ પણ એક મૂર્ખામી ભર્યું કામ છે. તો હવે અહીંયાથી રિવર્સ થશે તો આપણે ચલો, ટાર્ગેટ ડન ગાઈસ, ટાર્ગેટ ડન ગાઈસ.